યાત્રાધામ અંબાજીની તો યાત્રાધામ અંબાજીમાં આજથી રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધા શરૂ થઈ રહી છે। પ્રથમ એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટનું અંબાજી ખાતે બીજી વખત આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની 500 ઉપરાંત મહિલાઓએ આ આર્ચરી સ્પર્ધામાં ભાગ લીધો છે। આ સ્પર્ધા અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 3 દિવસ ચાલશે। આજે ટોપ 16 નોકઆઉટ રાઉન્ડ અને આવતીકાલે મેડલ સેરેમની યોજાશે। આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જે મહિલાઓ જે તીરંદાજીની જે રમત રમે છે અને દેશ વિદેશમાં પણ નામ રોશન કર્યું છે એવા ખેલાડીઓ સમગ્ર દેશમાંથી આવ્યા છે। આગામી દિવસોમાં ગુજરાતમાં આપણી રમતો છે એ ગામે ગામ અને ઘર ઘર સુધી રમાય। એમાં ખાસ કરીને જે પ્રાચીન જે આપણી ગામડાની જે રમતો છે એ પણ રમે એના માટે પણ ખૂબ ચિંતિત છે। કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ 500 થી વધારે તીરંદાજી ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા હતા। અને આ સ્પર્ધાનો જે મુખ્ય હેતુ છે કે મહિલા સશક્તિકરણ, કે મહિલાઓને કંઈક રમતગમત ક્ષેત્રે કંઈક સારું પ્લેટફોર્મ મળે, એ લોકો પોતાનું નામ કમાય અને પોતાના રાજ્યનું તેમજ આપણા ભારત દેશનું નામ રોશન કરી અને આગળ પોતાનું નામ રોશન કરી ભારતને આગળ વધારે, ઓલિમ્પિક લેવલ સુધી દેશને મેડલ અપાવે એ અપેક્ષા।